તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે નવા વિડીયોમાં. અને આપણા તમામ ખેડૂત ભાઈઓને જય શ્રી કૃષ્ણ સીતારામ અને હર હર મહાદેવ. જો કે આમાં અત્યારે કુદરતે તો અત્યારે ધનોત પુનોત બધું કરી નાખ્યું છે. એટલે આમાં હવે કુદરતને પણ કેવું છે કે આ સરકાર તો અમારી કાંઈ હામું નથી જોતી, પરંતુ તમે પણ જો રૂઠીશો તો અમારા ખેડૂતનું શું થાય? કારણ કે આજે વરસાદ જો કે આમ તો 2 દિવસથી ધીમો ધીમો જ આવે છે, કાંઈ બહુ ખાસ કાંઈ આવતો નથી. ને આજે સારું એવી વરાપ છે અને ઘણા સમય પછી આપણે ખેતરમાં ચક્કર મારવા આવ્યા છીએ. જો કે આમ તો હવે તો અમારા જે વિસ્તારનો જે ખેતર છે એમાં તો વરસાદ છા પછી એમાં અઠવાડિયે ખેતરની અંદર જવાય એવું થાય છે. તો આ તો આપણે ચક્કર મારવા આવ્યા, કેમ છે, કેવી નુકસાની છે, શું નહીં, એમ બધું આપણે એક ફેરી સર્વે કરવા આવ્યા હતા અમે કૃષિ પ્રગતિ એપ. એમાં જે લોકેશન પ્રમાણે ખેતરની વચ્ચે જવાનું હતું, એટલે આપણે સર્વે કરવા એક ફેરી જે ગારો હતો તો ખૂંદતા ખૂંદતા એવા તો માઇન્ડ અંદર જવાનું. પરંતુ આજે આપણે ચક્કર મારવા આવ્યા છીએ ને હજી તો ફૂલ અત્યારે આમ જોવા જઈએ તો ગારો છે. આજે કાલે એક હરોડું આવ્યું હતું, આજે તો કે આમ વાદળા છે, પરંતુ ઓછા વાદળા છે. આ થોડુંક હળવું પડી ગયું એવું લાગે છે. ને હજી આમ જોવા જઈએ તો ગારો તો હજી આમ જોઈ શકો છો, આમ હાલી એકાય પણ માઇન્ડ હાલી એકાય. અને આપણે ખેતરમાં અત્યારે આવી ગયા છીએ અને શું છે ખેતરની પરિસ્થિતિ આજે ચક્કર મારવી છે. તો સૌથી પહેલાં તો આપણે દર્શક મિત્ર આપણો જે કપાસ છે એમાં કપાસ નબળો હતો. આપણે પહેલાંથી જે એક હાથીનો વરસાદ છો એમાં પણ બધું ખેદાન મેદાન ચૂહું અને આ બધું આપણો કપાસ થોડોક નબળો હતો. એના કારણે આપણે વચ્ચે એમાં એક શેણા વાવ્યા હતા, તો એ ઉગ્યા કે નથી ઉગ્યા કે એ બધું આજે સંપૂર્ણ આપણે ચક્કર મારવાની છે. તો ચાલો દર્શક મિત્રો, આજે કે આ ખેતરની વરસાદ પછી કેવી પરિસ્થિતિ છે એ આજે આપણે જોઈએ. આપણે આ છે આપણા ભત્રીજાનું ખેતર. આનો એક ફેર આપણે વિડીયો બનાવ્યો હતો, આમાં એક વીણી વીણાઈ ગઈ છે. જોકે હજી તો આપણે એક વીણી પણ નહોતી આવી અને વરસાદ ડેબો છે. ક્યાંક ક્યાંક આપણે ડાબકા ખીલા હા, એની પરિસ્થિતિ જોવા જઈએ તો અત્યારે આમ જોવા જઈએ તો કપાસિયા તો બધા દર્શક મિત્રો ઉગી જ ગયા છે. આજે કપાસમાં ઉગી ગયા છે. તો જે વીણી માપી આવી હતી પણ અત્યારે સંપૂર્ણ ફેલ જ ગણાય છે. અને જોવા જઈએ તો આમાં ઝીણું ખડ પણ ઉગી ગયું છે. આમાં દર્શક મિત્રો કપાસિયા ઉગી ગયા છે, ખડ પણ ઉગ્યું છે, પરંતુ આપણે જે શેણા વાવ્યા એ હજી ક્યાંય દેખાતા નથી. આપણે જે રવિ પાક, આમ કહેવા જઈએ તો શિયાળુ પાક, આપણે વરસાદની મોર આમ છું કે હાલો આપણે વાવી દઈએ. તો આપણે આ કપા થોડોક નબળો છે, એમાં કંઈક એકાર શેણા નીકળી તો થોડા ઘણા કંઈક ખર્ચાને નીકળે, પરંતુ આપણે એની મોર વરસાદની મોર શેણાનું વાવેતર કર્યા. આ જે વાવેતર કર્યું ને રાતે વરસાદ જો એવી રીતના આપણે વાવેતર કર્યું. એવી ખબર ન, અમે પાવાની તૈયારી કરતા હા, પરંતુ રાતે વરસાદ દાબી દીધો. અને આમ જોવા જઈએ તો ખડે ઉગી ગયું છે, આપણા કપાસિયા ઉગી ગયા છે, પરંતુ આપણા શેણા નીકળી એકા નથી. એક છોડવો અત્યારે ખાલી અહીંયા એક દેખાય છે, બાકી આમાં ક્યાંય શેણા દેખાતા નથી. તો દર્શક મિત્રો આમ જોવા જાય તો ઘણા ખેડૂત મિત્રોએ શિયાળુ પાકનું પણ વાવેતર કર્યું છે, એને પણ નુકસાની છે. જે ખરીફ પાક હતો, ચોમાસું પાક, એમાં પણ ભયંકર નુકસાની છે. કપાની વીણી આવેલી હતી, એ પણ કપા બધો ઉગી ગયો છે. ને જે થોડા ઘણા ઝાડવા હતા એ પણ હાવ ખાખરવા લાગ્યા છે, એટલે કે હાવ પીળાથી ને હુકાવા લાગ્યા છે. હવે ક્યાંક ઝીંડવા બસ્યા છે. હવે એ કદાચ આમાં આમ જોવા જાય તો આમાં ખર્ચા આમ ગણવા જાય તો આમાં દર્શક મિત્રો અમુક અત્યારે સરકારની જાહેરાત અનુસાર આપણે આમ જોઈએ તો સર્વે કરવાનું ચાલુ છે, અને પેકેજ કેટલું જાહેર કરે એનું કાંઈ હજી હાવ આમ કંઈ કન્ફર્મ નથી. પરંતુ કેદી સહાય આવે ને કેદી ઓલું થાય. તો અત્યારે આમ જોઈએ તો ખેડૂતોએ તો દર્શક મિત્રો આમાં અમુક ખેડૂત મિત્રોની માંગ એવી છે કે જે પાક ધિરાણ છે એ પણ માફ થાય તો પણ સારું. ને અમુક ખેડૂત મિત્રોએ ઉછીના લઈ અને ખેતરમાં જે બિયારણ ખાતર એવું લીધેલું છે એને ધિરાણ નથી ઉપાડેલું. તો આપણે સરકારશ્રીને એક અપીલ છે કે
આમાં પાક ધિરાણ જ માફ થવું જોઈએ, કારણ કે જે ખેડૂત મિત્રોએ પાક ધિરાણ લીધું છે એને પાક ધિરાણ માફ થાય. જે ખેડૂત મિત્રોએ નથી લીધું એને ડાયરેક્ટ એના ખાતામાં વળતર આપે. તો અત્યારે સર્વે કરવાની જરૂર નથી, સંપૂર્ણપણે પાક બધો ફેલ જ છે. અને આમાં હું મારા હિસાબ કરવા જાઉં તો આમાં મેં વરસાદની મોજ પર આની અંદર 10 થી 15 હજારનો ખર્ચો કરી નાખ્યો છે. કારણ કે આની અંદર મેં ચણાનું એકાયર વાવેતર કર્યું હતું, એમાં મેં 6,000નું બિયારણ લીધેલું હતું. પછી એમાં પાયાનું ખાતર મેં 4 થેલી નાખેલું હતું. અને વાવવાવાળાને એમ કરીને મેં 10 થી 15 હજારનો ખર્ચો વરસાદની મોર એટલે કે છેલ્લા 7 દિવસમાં 10-15 હજારનો ખર્ચો મેં આમાં કરેલો હતો. એ અત્યારે હાવ ખર્ચામાં પાણી વળી ગયું છે. અને પ્લસમાં જે ચોમાસું પાક હતો એ પણ અત્યારે કપાસિયા વીણી આવી છે અને એમાંથી કપાસિયા અત્યારે ઉગવા લાગ્યા છે. તો આમાં જે ચણાનું વાવેતર કર્યું એ તો એક છોડવા અહીંયા ખાલી દેખાણો છે, બાકી આમ આખામાં જોવા જઈએ તો ક્યાંય પણ એક છીણો ઉગ્યો નથી. તો આવા ઘણા ખેડૂત મિત્રો છે જેને રવિ પાકનું વાવેતર કરી નાખ્યું, એમાં પણ પાણી ફરી વળ્યું છે. અને જે આ ચોમાસું પાક છે એમાં પણ બધું નાશ થઈ ગયું છે. કપાસ પાક હોય, મગફળી પાક હોય, અત્યારે આમ જોઈએ તો કોઈ પણ પાક હોય એ સંપૂર્ણપણે નાશ થઈ ગયો છે. તો આપણે વિડીયોના માધ્યમથી સરકારશ્રીને એક નમ્ર વિનંતી છે કે ખેડૂતને જેમ બને એમ ઉતાવળ રાખી અને કોઈ પણ રીતે આમાં સહાય કરો. નકર તો ખેડૂત છે હાવ અત્યારે આમ જોવા જઈએ તો રાતા પાણીએ રોવે છે. ઘણા વિડીયો છે, આપણે યુટ્યુબમાં, ફેસબુકમાં ઘણા વિડીયો જોઈએ છીએ. અમુકની મગફળી તો હાવ આમ પાથરા પીડા અને પલ્લી ગઈ છે, હાવ ઉગી જ ગઈ છે. ને અમુક જે આ માણસના હાથમાં તો નથી રહ્યું, પણ ઢોરના મોઢામાંથી પણ અત્યારે કુદરતે છીનવી લીધું છે. તો જે આપણે દર્શક મિત્રો આજે આમ જોવા જઈએ તો વરસાદ સતત અત્યારે જે મારો વિસ્તાર છે અત્યારે મહુવા તાલુકો છે. તો મહુવા તાલુકામાં સતત 7 દિવસથી એક ધારો વરસાદ આ છેલ્લા 2 દિવસથી હરોડે આવે છે. બાકી છેલ્લા 7 દિવસથી સતત એક ધારો વરસાદ ચાલુ જ હતો, જેના કારણે સંપૂર્ણ રીતે આજે આ એરિયો છે એમાં તો સંપૂર્ણ રીતે નાશ જ છે. આમ જોઈએ તો આખા સૌરાષ્ટ્રમાં આ રીતનો વરસાદ ચાલુ 7 દિવસથી ચાલુ છે. તો આપણા કૃષિ મંત્રીને પણ એક વિનંતી કરીએ છીએ કે સરકારમાં સારામાં સારી કોઈ જો યોજના હોય તો એનું પેકેજ જાહેર કરો અને જલ્દીથી ખેડૂતને સહાય મળે એ રીતની કંઈક વ્યવસ્થા ઊભી કરો. નકર આમાં જે ખેડૂતને અત્યારે હાલ આમાં જોવા જઈએ તો આમાં આજે મારી જો હું વાત કરવા જાઉં તો મારે જે મારા વિદ્યાર્થી છોકરા છે, મારા 3 છોકરા છે, એને અત્યારે આજે કપાસની વીણી અને એની ફી ભરવાની હતી. તો પણ અત્યારે કપાસની વીણીમાં પણ કાંઈ નથી, એ પણ સંપૂર્ણ પાક નિષ્ફળ છે. તો અત્યારે જે ખેડૂતને વાપરવાના પણ અત્યારે આમ જોવા જઈએ તો નથી. અત્યારે એને જે કાંઈ તેલ લાવવું હોય તો તેલના પણ અત્યારે પરિસ્થિતિ એવી નથી. અત્યારે એવી હાવ કપરી પરિસ્થિતિ આવી ગઈ છે. અત્યારે છોકરાની ફી પણ ભરવાના માઇન્ડમાં ક્યાંકથી વ્યાજમાં ગોતીને ભરવી પડે એમ છે. તો આપણે એક આ વિડીયોના માધ્યમથી આપણે સરકારશ્રીને એક નમ્ર વિનંતી છે. જોકે આમ તો જોવા જઈએ તો ખેડૂત આમ જોકે આજે ભીખ માગવાનો વારો આવી ગયો છે. આવી પરિસ્થિતિ ક્યારે પણ આ છેલ્લા 10 જ્યાંથી મને સાંભળે છે ત્યાં લગ્નમાં આવી પરિસ્થિતિ થઈ નથી. તો આજે આ ખેડૂતને આમ જોઈએ તો ખેડૂત જગતનો તાત છે. જગતના તાતને આજે ભીખ માગવાનો વારો આવી ગયો, આમ એક જોવા જાય કે એમ કહેવાય તો. ત્યારે કારણ કે પરિસ્થિતિ એવી છે કે ખેડૂતની ક્યાંયથી પણ આવક નથી. અને અત્યારે આપણે કદાચ પૈસા ગોતવા જઈએ તો પણ મળે એમ નથી, કારણ કે આમાંથી કાંઈ આવક મળે એમ તો નથી. તો જે પૈસા દેવાવાળા છે એ પણ ના પાડે છે, કારણ કે તમારી પાસે કાંઈ આવક ભાળે તો પણ એ દે, નકર તો એ પણ દેવામાં અત્યારે ના પાડે છે. અને અમુક મિત્રોએ પાક ધિરાણ ઉપાડ્યું નથી, કારણ કે એને એવું હતું કે આપણી પાસે પૈસા નહીં થાય તો પાક ધિરાણ ફરજિયાત, એમાં તો ટાઈમ આવે એટલે ભરવું પડે. તો મેં પણ નથી ઉપાડ્યું, કારણ કે થોડા ઘણા હતા ને થોડા ઘણા ઉછીના કરીને આપણે આમાં બધો ખર્ચો કર્યો છે.
તો આપણે એ રીતથી નથી ઉપાડ્યું, કારણ કે જો એમાં ટાઈમ થાય એટલે એમાં ટાઈમે ટાઈમે એમાં ઊભું રહેવું પડે છે, ને ન ઊભા રહી તો એમાં જે કાંઈ એના નિયમ અનુસાર આપણે માપદંડ ને એવું થતું હોય છે. પણ તો આપણે ઉછીના લીધા હોય તો એમાં 5-15 દી આગળ પાછળ હોય તો ચાલે. એટલે અમુક ખેડૂતો એ પાક ધિરાણ ઉપાડેલા નથી, એને આપણે સરકારને વિનંતી છે કે જેને પાક ધિરાણ ઉપાડેલા નથી એના ખાતામાં ડાયરેક્ટ પૈસા આવવા ગયો, અને જેને પાક ધિરાણ ઉપાડેલા છે એને માફ કરો. તો આપણી એક આ વિડીયોના માધ્યમથી એવી એક સરકારશ્રીને વિનંતી છે. તો દર્શક મિત્રો, આ રીતની અમારી કંઈક પરિસ્થિતિ છે આ એરિયામાં. તમારી પરિસ્થિતિ કેવી છે કોમેન્ટમાં લખજો, કેવું નુકસાન છે તમારે. તો ફરીથી મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, રામ રામ, આવજો.